કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડૉક્ટર સૂફી સંત M.K. ચિશ્તી, રાષ્ટ્રીય મહામંત્રી બીજેપી માઇનોરિટી મોરચા. સૌથી પહેલાં તો હું પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ, શ્રી રત્નાકરજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને હર સંઘવીજીનો આભાર વ્યક્ત કરું છું કે એમણે કચ્છ જિલ્લામાં મુખ્ય પ્રચારક તરીકે મારી નિમણૂક કરી છે. અને સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબે 2010માં સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે વખતે હું અધ્યક્ષ હતો 350 જેટલા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. સૌથી પહેલાં પ્રયોગ કર્યો હતો અને એમાંથી 250 જેટલા મુસ્લિમો જીતીને આવ્યા હતા. એમનું સંમેલન મોદી સાહેબની હાજરીમાં અમે ગાંધીનગર અને સુરતમાં કરેલું. એ જ દિશામાં ગુજરાત સરકાર અને સંગઠને મોટી સંખ્યામાં ટિકિટ આપી છે અને કચ્છ જિલ્લામાં 46 જેટલા મુસ્લિમ સભ્યોને બીજેપીનું મેન્ડેટ આપ્યું છે. એ બદલ હું સરકાર અને સંગઠનનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને પ્રજાને, તમામ ધર્મ અને વર્ગની પ્રજાને હું નિવેદન કરું છું કે પંથ પ્રદેશના વાત ભૂલીને રાષ્ટ્રવાદના પ્લેટફોર્મ પર, રાષ્ટ્રીય એકતાના પ્લેટફોર્મ પર ભારતીય જનતા પાર્ટી જે સૌનો સાથ અને સૌનો વિકાસનું સૂત્ર લઈને એને ચરિરાત કરી રહી છે, તો એ દિશામાં આગળ વધવામાં આવે. આજે મોટી સંખ્યામાં ભુજ નગરપાલિકામાં વોર્ડ નંબર 1, 2 અને 3ના ઉમેદવારોને જીતવા માટેનું આજે અહીંયા મિટિંગ હતી. એમાં મોટી સંખ્યામાં માતા બહેનો આવ્યા, ભાઈઓ બુઝુર્ગો પણ આજે આવ્યા છે અને એમની હાજરીની અંદર આજે મેં સરકારના જે ડેટા છે 2007ની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રાજેન્દ્ર સચ્ચર કમિટીનો રિપોર્ટ કે જે કોંગ્રેસ સરકારે બનાવેલો, એમાં બતાવેલું કે કોંગ્રેસે 46 વર્ષ સુધી રાજ કર્યા બાદ પણ 14% મુસ્લિમોની વસ્તી અને ફક્ત 2% નોકરી, 45% ઝૂંપડપટ્ટી અને 51% સમાજ નિરક્ષર અને 40% મુસ્લિમો જેલમાં આ કોંગ્રેસે કલ્ચર આપ્યું હતું. ગુંડા અને ક્રિમિનલ તત્વોનું, અશિક્ષિત લોકોનું કલ્ચર, બેરોજગારોનું કલ્ચર સમાજને આ કોંગ્રેસ પાર્ટીએ આપ્યું હતું. જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે તમે કેન્દ્ર સરકારની અંદર તમે જુઓ તો જેટલી બી યોજના છે, એ ગેસ બોટલ જ્યારે 12 કરોડ વેચવામાં આવ્યા તેમાંથી 4 કરોડ મુસ્લિમ અને માઇનોરિટી સમાજને આપવામાં આવ્યા. કિસાન નિધિની અંદર લાભાર્થીઓ જે છે તે 30 થી 35% મુસ્લિમ અને માઇનોરિટી સમાજના છે. એ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જ્યારે 3 કરોડ લાભાર્થી છે તો એમાં 63 લાખ મુસ્લિમ અને માઇનોરિટી સમાજના લોકો છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની અંદર જે લાભાર્થીઓ છે 45 કરોડ જેટલા, એમાં 36% મુસ્લિમ અને માઇનોરિટી સમાજના છે. ભાજપ સરકારે આયુષ્યમાન કાર્ડની અંદર જ્યારે મેડિકલ સહાય આપવામાં આવે છે એમાં 25% લાભાર્થીઓ મુસ્લિમો છે. કોંગ્રેસે જે બેરોજગાર કર્યા હતા અને સમાજને ગરીબ બનાવ્યો અને બેહાલ બનાવ્યો, એ જ સમાજને આજે મોટા ભાગનો સમાજ ભલે મત ન બી આપતો હોય તો ભારતીય જનતા પાર્ટીએ ક્યારે ભારત દેશના નાગરિક હોવામાં ભેદભાવ કર્યો નથી. ધર્મના આધારે કે કોઈ મને મત આપે છે કે નથી આપતા એના આધારે ભારતીય જનતા પાર્ટીએ ભેદભાવ નથી કર્યો. સૌનો સાથ અને સૌનો વિકાસ કર્યો છે અને આ ગરીબ હોવાના લીધે સરકારી યોજનાઓનો લાભ બમણી સંખ્યામાં લઘુમતી સમાજને મળ્યો છે. એ માટે હું મોદી સરકારનો અંતઃકરણપૂર્વક આભાર બી વ્યક્ત કરું છું અને સાથે સમાજને પણ એ કહું છું કે એ સમાજ જ્યારે કોંગ્રેસે તમારી 50 વર્ષ સુધી બેહાલી અને બરબાદી કરી હોય તો એ બરબાદી અને બેહાલીની દિશા છોડીને વિકાસની દિશાની તરફ આપણે આગળ વધીએ અને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ઉમેદવારો છે એ કોઈ પણ વર્ગના સમાજના હોય, એમને બીજેપીના કમળને જોઈને, મોદી સાહેબને જોઈને મત આપવામાં આવે અને ઈમાનદારીપૂર્વક જ્યારે સમાજે પાર્ટીએ આપણે સમાજને ભલે મત આપ્યો કે ન બી આપ્યો હોય તો પણ એમના માટે વિકાસના કામ કર્યા છે, તો પછી આપણી ફરજ બને છે એ આપણો એક અહેસાનનો બદલો અહેસાન ચૂકવવામાં આવે, એ આપણી પવિત્ર ફરજ છે. એટલા માટે હું સૌને વિનંતી કરું છું, નિવેદન કરું છું પ્રેમથી કે તમે બધા ઈમાનદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવીને જાઓ. ઉમેદવારોની જે ફરજ છે કે ઉમેદવારોએ ખાસ કરીને તમને જે આ તક મળી છે અને ખાસ કરીને દુનિયાની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીના કમળનું મેન્ડેટ મળ્યું છે, તમારા માટે બહુ મોટું સૌભાગ્ય છે અને ચોક્કસ મને ઉમ્મીદ છે કે તમે જીતીને કાઉન્સિલર બનીને નગરપાલિકામાં આવશો ત્યારે આપણી ફરજ એ છે કે આપણને આ જે નેતૃત્વ સમાજે અને પાર્ટીએ આપ્યું છે એ એટલા માટે આપ્યું છે કે આપણે અંત્યોદય છેવાડાના માનવીનો વિકાસ કરીએ, જરૂરતમંદના માટે આપણે ઉભેલા રહીએ, 24 કલાક 108 એમ્બ્યુલન્સની જેમ આપણે કામ કરીએ. એટલે આજે પણ પ્રચાર પ્રસારમાં આપણે આ જે તમને આંકડાઓ આપ્યા છે, હું જે આજે ડેટા લાવ્યો છું તે કેન્દ્ર સરકારના આંકડાઓ છે, કોંગ્રેસ સરકારે બનાવેલા સચ્ચર કમિટીના આંકડાઓ છે. મારું પ્રવચન રેકોર્ડેડ છે. કોઈ બી માણસને કોઈ શંકા હોય તો મને પૂછી શકીએ છીએ, આપણે એના આધાર પુરાવા આપી શકીએ છીએ. આ ડેટાઓ લઈને તમે ડોર ટુ ડોર જજો અને મને વિશ્વાસ છે કે જ્યારે સમાજની સામે તમે એક પલ્લામાં, ન્યાયના પલ્લામાં
કોંગ્રેસે જે રાજ કર્યું છે, જે દુશાસન કર્યું છે એના આંકડાઓ અને બીજેપીએ જે સુશાસન કર્યું છે એના આંકડાઓ મૂકશો તો ચોક્કસ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એ ભારતીય જનતા પાર્ટીને મત આપશે અને સાથ આપશે.